મારું નામ રવિ સોલંકી। બનાવ બન્યો છે 8:30 પછીનો છે અને તો હું તો અહીંયા 6 વાગ્યાનો જ હતો। મારી બેન ને 2 વાગ્યાના લાવ્યા છે પણ હું આવ્યો 6 વાગે। એટલે મને આવ્યા ને તો એમ કીધું કે સીઝરિંગ માં લઈ જવા છે તો હા પાડી। અને અમારે બેન ના હજી મહિના પૂરા હતા નહીં, 7મો પૂરો હતો ને 8મો દી ચાલુ હતો। સીઝરિંગ માં લઈ ગયા ત્યારે કોઈ વધારે કોઈ ડોક્ટર નતું, 2 થી 3 જ ડોક્ટર હતા। ડોક્ટર માં એક હિનાબેન પટેલ હતા, બીજા કોઈને હું અહીંયા ઓળખતો નથી। આ લઈ ગયા પછી ભાણીને સીધા આવી કે છોકરી આવી છે, તમે કઈ ઉપાધિ ન કરો, છોકરીને કઈ થયું નથી। અને એને સીધા એમ્બ્યુલન્સ માં બેહાડીને લઈ ગયા જીજુવારે। પછીથી બધા ચાલુ થઈ ગયા, 8-9 ડોક્ટર આવી ગયા માથે। પછી તે ઓક્સિજન ના બાટલાય નતા, ત્યારે શું કીધું કે બેન ને આંચકી આવી છે। પછી ઓક્સિજન ના બાટલાય છેલ્લે કલાક પછી આવ્યા। એમ્બ્યુલન્સ ને પાછા તો અમને શું કહી કે તમને અમે કહેતા હતા સિવિલમાં કે અમને કઈ કીધું નથી, અમને એમ કે બેન ને કઈ નથી, સારું જ છે સારું જ છે। બેન ને કઈ તકલીફ જ નથી। છેલ્લે એને દોઢ કલાક 2 કલાક મૈથા અંદર ની અંદર। પછી છેલ્લે એનેથી હવે એમ થઈ ગયું કે અમે કાંઈ નહીં, મારી 2 બેન ને આ થયું તો આ પેલો બનાવ નથી। અહીંયા બધા કઈ છે 3-4 વખત આ બનાવ બની ગયો હતો। તો આ કાયદેસરની કાર્યવાહી જોઈ, બોડી તો ન્યાય મળી જાય પછી બોડી ની વાત છે।